રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ વિધાનસભા મત વિસ્તારમાં ₹50 કરોડથી વધુના ખર્ચે થનારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં વલસાડના છેવાડે આવેલા નનકવાડા અને આસપાસના વિસ્તાર સાથે જ સિવિલ હોસ્પિટલ રોડના નવીનીકરણની સાથે ડ્રેનેજ સહિત અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે। આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ નગરપાલિકાને આગામી સમયમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળવાના સંકેત મંત્રી કનુભાઈ દેસાઈએ આપ્યા। સૌથી જૂની નગરપાલિકા છે એમ જોઈએ તો આપણા ગુજરાતમાં, અને એની વસ્તી જોઈએ તો પાગડાવાડા, પારડી સાનપોર, નનકવાડા એની પણ વસ્તી 10,000 છે। એટલે આમ જોઈએ તો મહાનગરપાલિકા થવાની શક્યતાઓ ઘણી બધી છે, અને મહાનગરપાલિકા બને તો વિકાસના કામો થઈ શકે છે। એ આ વિસ્તારના ધારાસભ્ય ભરતભાઈની પણ રજૂઆત છે, એના માટે સરકાર વિચારશે। વલસાડની પાણીની સમસ્યા માટે અમે કનુભાઈ સાહેબે કહ્યું છે દમણગંગા મધુબન ડેમથી પાણી ડાયરેક્ટ લાવવાનું, કેમ કે કાકરાપાટની યોજના આપણે ઘણી દૂર છે, એટલે ડેમમાંથી જે પાણી એક્સેસ પાણી જે દરિયામાં જતું હતું એ બધું પાણીને બાબાજી વારીને વાગલધરા સુધી લાવીને એની લગભગ 80% કામગીરી પૂર્ણ થઈ છે। 200 કરોડની યોજના છે, એટલે કાંઠા વિસ્તાર ને પ્લસ અને શહેરી વિસ્તાર પણ એમાં સામેલ કરવામાં આવે છે। ટૂંક સમયમાં એનું લોકાર્પણ અમે કરીશું।